ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના ખરકડી ગામના 4 યુવાનોના 3-4 દિવસ પહેલા ગામની સીમમાં ઇંગ્લિશ દારૂની પાર્ટી કરી હતી। આ પાર્ટી કર્યા બાદ યુવાનની તબિયત લથડતા 4 પૈકી 2 યુવાનોને સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે। સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારે લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરતા પોલીસ તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ખડકડી ગામે રહેતા 4 યુવાનોએ 10 તારીખે 16 ઓગસ્ટના રોજ ગામમાં સીમમાં આવેલા કોઈ વાડીએ ઇંગ્લિશ દારૂની મહેફિલ માણી હતી। આ પાર્ટી કર્યા બાદ 4 યુવાનોની હાલત બગડી હતી, જેમાં 2 યુવાનો 24 કલાક વીતવા છતાં ઊંઘમાંથી ન ઉઠતા બંને યુવાનોને સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઉપેન્દ્ર ચંદ્રસિંહ ગોહિલ નામના યુવાનો સારવાર દરમિયાન મોત થયું છે। આ ઘટના સંદર્ભે મૃતકના પરિવારે જણાવ્યું હતું કે ડુપ્લિકેટ અને કેમિકલ મિશ્રિત દારૂ પીવાને કારણે યુવાનોની હાલત કથળી છે। આથી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અને આ દારૂ ક્યાં બનાવવામાં આવ્યો અને કયા સપ્લાય કરવામાં આવ્યા હતા સહિતના ધંધાઓ તત્કાલ બંધ કરાવે તેવી માંગ કરી હતી। આ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે। ગોહિલ નરેન્દ્રસિંહ વખતજી, ગામ ખરકડી। નરેન્દ્રસિંહ, શું ઘટના બની છે તમારા ભાઈ સાથે? ઘટનામાં એવું છે કે 24 કલાકથી આ લોકો જાગ્યા નહોતા અને 2-3 છોકરાને અસર થઈ છે। શેની અસર થઈ છે? જાણવામાં એવું મળ્યું છે કે લોકોએ પાર્ટી કરી હતી આ 2-3 છોકરાઓએ। તો જાણવા એવું મળ્યું કે જે દારૂની બોટલો લીધી એ દારૂ પીધા પછી આ બધી ઝેરી અસર થઈ ને વોમિટિંગ ને એવું બધું થવા માંડ્યું ને બીપી લો થઈ ગયું છે, આવ 0 બીપી જેવું થઈ ગયું, બીપી કંઈ આવતું નથી। ને મારા કાકાના દીકરા છે, એમનું નામ છે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, અત્યારે ભાવનગર સિટી હોસ્પિટલમાં MICયુમાં દાખલ છે। કેટલા લોકો હતા પાર્ટીમાં? પાર્ટીમાં હવે 3 થી 4 છોકરા હતા એવું જાણવા મળ્યું છે અત્યારે। ચારે ચારની હાલત ખરાબ? હા, અત્યારે કોઈક અલગ બધાય છે, એટલે બીજાની નથી ખબર। તકલીફ તો છે જ તે એમને રિપોર્ટ ને એવું કરાવ્યું છે, પણ એ પ્રાઇવેટમાં છે। અને અત્યારે અમની કન્ડિશન કોઈ એવી છે નહીં કે એમને પ્રાઇવેટમાં લઈ જઈ શકીએ, કારણ કે અત્યારે વેન્ટિલેટર ઉપર છે। તમે શું કરો? હવે જે બનાવ બન્યો છે અત્યારે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ક્યાંથી એમને લીધું છે, આગળથી ક્યાંથી આવ્યું હતું, એવી મારે પોલીસને જાણ કરવાની થાય છે। કેવા પ્રકારનું દારૂ પીવામાં આવે? દારૂ એટલે કે કોઈ ઓલું અંદર કેમિકલ જેવું ભેળસેળવાળું હોય એવું આવ્યું છે ને આવું અમુક જગ્યા ઉપર જાણવા મળ્યું છે। કયા ગામ બન્યું છે? આ બનાવ બન્યો છે ખરકડી ગામ, ધોધા તાલુકાના ખરકડી ગામે। ફિરોજ મલેક, ભાવનગર।